નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7માં ગણિતમાં ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે વધારે જાણીશું. અગાઉ આપણે ત્રિકોણના શિરોબિંદુ, તેની બાજુઓ અને તેના આધારે વિવિધ પ્રકારના ત્રિકોણો વિશે જાણી ગયા. આજે આપણે તેનાથી આગળ શીખીશું. આજે આપણે ત્રિકોણના બહિષ્કોણ વિશે વાત કરીશું. બહિષ્કોણ આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. બહિર એટલે બહારનું, શ્કોણ એટલે કે કોણ અથવા ખૂણો. આમ બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તો આજે આપણે બહિષ્કોણ વિશેનો અભ્યાસ કરીશું. અહીં એક ત્રિકોણ એબીસી આપેલો છે. હવે રેખાખંડ બીસી કે જે તેનો પાયો છે તેને આપણે આગળ લંબાવીએ છીએ તો તેમાંથી આપણને એક કિરણ બીડી મળે છે. આ કિરણ એસી આગળ ખૂણો એસીડી બનાવે છે. આમ આપણને અહીં એક ત્રિકોણની બહારનો ખૂણો એસીડી મળે છે. તેને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય છે. હવે આપણે જોયું એ મુજબ અહીં આપણને ત્રિકોણ એબીસી અને તેનો એક બહારનો ખૂણો એસીડી જોવા મળે છે. અહીં ખૂણો બીસીએ અને ખૂણો એસીડી આસન્ન કોણ છે. આપણે યાદ કરીએ, અગાઉ આપણે શીખી ગયા છીએ એ મુજબ અહીં આ ત્રિકોણની અંદર એક બાજુ સમાન છે અને એક શિરોબિંદુ સમાન છે તેવો ખૂણો એસીડી અને ખૂણો બીસીએ મળે છે. આ બંને આસન્ન કોણો છે. ત્રિકોણના બાકીના બે ખૂણાઓ એટલે કે ખૂણો એ અને ખૂણો બી અંતઃસમ્મુખ કોણ કહેવાય છે. અહીં આપણને ચિત્રમાં દેખાય છે એ મુજબ ખૂણો એ અને ખૂણો બી એ ખૂણો સીના દૂરના ખૂણાઓ પણ કહેવામાં આવે છે. હવે આપણે આ ત્રિકોણ છે તેની એક પ્રતિકૃતિ તૈયાર કરીએ અને હવે જોઈએ આપણે બહિષ્કોણનું માપ કેવી રીતે મેળવી શકશું. અહીં જે પ્રતિકૃતિ તૈયાર કરી છે તેને આપણે તેના સામેના બે ખૂણા એટલે કે અંતઃસમ્મુખ કોણ બી અને અંતઃસમ્મુખ કોણ એ છે તેને આપણે કાપી લઈએ. તો અહીંયાથી આપણે જો તે બંને ખૂણાઓ કાપી લઈએ તો આ પ્રકારે આપણને બે ટુકડાઓ મળે છે. હવે જે ટુકડાઓ આપણને મળેલા છે તે અગાઉના ત્રિકોણમાં આપણે બહિષ્કોણ ઉપર ગોઠવીશું. તો પહેલો ટુકડો આપણે ગોઠવીએ છીએ. તેવી રીતે બીજો ખૂણો પણ આપણે તેના પર ગોઠવીએ છીએ. હવે અન્ય એક આકૃતિ દ્વારા વધારે સમજીએ. અહીં એક બહિષ્કોણ દોરેલો છે. આ ત્રિકોણની લીલા અને ગુલાબી રંગથી તેના અંતઃસમ્મુખ કોણ દર્શાવેલા છે. હવે જોઈએ કે આ અંતઃસમ્મુખ કોણ છે તેને આપણે બહિષ્કોણ પર ગોઠવીએ તો તે કેવી રીતે ગોઠવાય છે. તો આ અંતઃસમ્મુખ કોણ છે તેને આપણે ખસેડીને બહિષ્કોણ પર મૂકીએ. તો અહીં તમે જોયું હશે બંને અંતઃસમ્મુખ કોણ છે તે બહિષ્કોણ પર બરાબર ગોઠવાઈ જાય છે. અથવા તો આમ પણ કહી શકીએ કે બંને અંતઃસમ્મુખ કોણો ભેગા થાય ત્યારે તે બહિષ્કોણને આવરી લે છે. આમ અહીં આપણે જોયું કે ખૂણો એ વત્તા ખૂણો બી એ તેના બહિષ્કોણના માપ જેટલા થાય છે. હવે આપણે આમ પણ જોઈએ. અહીં એક ત્રિકોણ આપેલો છે અને તેનો એક બહિષ્કોણ પણ દોરેલો છે. અહીં ત્રિકોણ એબીસી છે તેનો બહિષ્કોણ ખૂણો એસીડી છે. તેમજ આ આકૃતિની અંદર બે સમાંતર રેખાઓ પણ આપવામાં આવી છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો એસીડી એનો બહિષ્કોણ છે તેમજ બિંદુ સી માંથી રેખાખંડ એબીને સમાંતર રેખાખંડ સી આપવામાં આવ્યું છે.
હવે યાદ કરીએ, બે સમાંતર રેખાઓ એટલે કે રેખાખંડ AB અને રેખાખંડ EC એ બંને સમાંતર છે અને રેખાખંડ AC છે એ તેની છેદિકા છે. માટે આપણે આમ કહી શકીએ ખૂણો 1 બરાબર ખૂણો X. અહીં આપણે જાણીએ છીએ કે આ બંને યુગ્મ કોણના ખૂણાઓ થાય છે. તેવી જ રીતે અહીં રેખાખંડ AB અને રેખાખંડ C સમાંતર રેખાખંડ છે અને રેખાખંડ BD એ તેની છેદિકા છે. તેથી ખૂણો 2 બરાબર ખૂણો Y થશે. અહીં આપણને યાદ છે કે એક જ રેખા ઉપર આવેલા ખૂણાઓની જોડ એટલે કે અનુકોણની જોડ બને છે. હવે જો ખૂણો 1 બરાબર ખૂણો X અને ખૂણો 2 બરાબર ખૂણો Y હોય તો આપણે પણ લખી શકીએ ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો X વત્તા ખૂણો Y. હવે ખૂણો X વત્તા Y બરાબર માપખૂણો ACD થાય છે, જે આપણને આકૃતિ પર દેખાય છે. તેથી આપણે આમ પણ કહી શકીએ ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર માપખૂણો ACD. આમ કહી શકાય કે ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃકોણના સરવાળા જેટલો હોય છે. હવે આપણે અલગ અલગ માપના બહિષ્કોણ જોઈએ. અહીં આપણને ત્રિકોણ ABC આપવામાં આવ્યો છે અને તેનો બહિષ્કોણ બનાવવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ કે આ ખૂણાઓના માપ અલગ અલગ આપણે લેતા જઈએ તેમ તેના બહિષ્કોણનું માપ પણ ફરતું જાય છે અને આ બંને અંતઃસમૂહકોણ છે એટલે કે ખૂણો A અને ખૂણો B તેના સરવાળાના મૂલ્ય જેટલો મૂલ્ય તેના બહિષ્કોણનું હોય છે. આમ જ્યારે આપણે અલગ અલગ માપના બહિષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ બહિષ્કોણ છે એ તેના અંતઃકોણના સરવાળા જેટલો થાય છે. અહીં આકૃતિમાં આ આપેલા ત્રિકોણ માટે અલગ અલગ બહિષ્કોણો દર્શાવેલા છે. તેને આપણે કોણ માપકની મદદથી માપીએ એ પણ તમને જાણવું ગમશે. તો બાળમિત્રો, તમે પણ આ પ્રકારે ત્રિકોણ બનાવીને આ મુજબ કોણ માપકથી આ ખૂણાઓનું માપ મેળવશો. તો આવી રીતે તમને તેના બહિષ્કોણના માપ જાણવા મળશે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા વધારે સમજીએ. અહીં એક ત્રિકોણ આપ્યો છે જેના બંને અંતઃકોણનું માપ 50 અંશ અને બહિષ્કોણનું માપ X આપણે શોધવાનું છે. એટલે કે અહીં બે ખૂણાઓ છે તેના બંનેના માપ 50 અને 50 આપ્યા છે, તેમજ બહિષ્કોણ કે જે આપણે શોધવાનો છે તેનું માપ X આપણે ધારીએ છીએ. આપણને ખ્યાલ છે કે બહિષ્કોણ X બરાબર બંને અંતઃકોણનો સરવાળો. તેથી X બરાબર 50 વત્તા 50 બરાબર 100 થશે. તેવી જ રીતે અન્ય એક ઉદાહરણ લઈએ. આ ત્રિકોણ ABC ની અંદર બહિષ્કોણનું માપ 125 અંશ આપ્યું છે, તેમજ તેના એક અંતઃકોણનું માપ X આપ્યું છે. અહીં તમને આકૃતિ પરથી સમજાયું છે કે ખૂણો B છે એ કાટકોણ છે, માટે થઈને તેનું મૂલ્ય 90 થશે. હવે આપણને ખ્યાલ છે મુજબ કે બહિષ્કોણનું માપ એ તેના અંતઃકોણના સરવાળા જેટલું થાય છે. તેથી ખૂણો ACB વત્તા ખૂણો ABC બરાબર 125 અંશ થશે. અહીં X વત્તા 90 બરાબર 125 થશે. માટે X વત્તા 90 બરાબર 125 અંશ. તેથી X બરાબર 125 ઓછા 90. તેથી X બરાબર 35 અંશ મળે છે. અન્ય એક ઉદાહરણ આપણે જોઈએ. અહીં એક ત્રિકોણ આપ્યો છે, આપણે તેને ABC નામ આપીએ છીએ. આ ત્રિકોણ ABC માં બહિષ્કોણનું માપ 100 અંશ આપેલું છે.
એક અંતઃકોણ ખૂણો એબીસી નું માપ 70 અંશ આપેલું છે અને ખૂણો CAB નું માપ x ધારેલું છે. આપણે અહીં x નું મૂલ્ય શોધીએ. ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મ મુજબ ખૂણો A વત્તા ખૂણો B બરાબર 100 અંશ થશે. તેથી વત્તા 70 અંશ બરાબર 100 અંશ. તેથી x બરાબર 100 અંશ ઓછા 70 અંશ. તેથી x બરાબર 30 અંશ મળશે. હવે આપણે એક આકૃતિ આપેલી છે, તેમાં તેના બંને અંતર સમમુખકોણ આપેલા છે અને બહિષ્કોણ x નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો તમે આ બંને મૂલ્ય પરથી કહી શકશો કે બહિષ્કોણનું મૂલ્ય કેટલું થાય? બરાબર, તેનું મૂલ્ય થશે 90. તો મિત્રો, આજે આપણે ત્રિકોણના બહિષ્કોણ વિશેની માહિતી મેળવી. એ મુજબ ત્રિકોણના બે અંતર સમમુખકોણનો સરવાળો એ તેના બહિષ્કોણના માપ જેટલો થાય છે તેના વિશે આપણે જોયું. હવે પછી આપણે આગળના પીરિયડમાં તેના સરવાળાના ગુણધર્મો વિશે જાણીશું. આભાર.